તો કુંભ રાશિવાળા મિત્રો, શ્રાવણ મહિનો પૂરો થયા પછી ગ્રહોની ચાલ સાથે એક નવો ખેલ શરૂ કરવાની છે. તમારી જિંદગીમાં એકથી એક ચડિયાતા એવા પરિવર્તન દેખાઈ રહ્યા છે જે તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યા હોય. કેટલાક સ્ટેટ્સમાં, કેટલાક રાજ્યોમાં જેવા જ સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરે છે તે લોકો શ્રાવણનો અંત સમજી લે છે. 21 ઓગસ્ટે સૂર્ય જઈ રહ્યા છે સ્વરાશિમાં, તો કેટલાક એવા સ્ટેટ્સ હશે જ્યાં શ્રાવણ સમાપ્ત થઈ ચૂક્યો હશે, પરંતુ ઘણા લોકો ચંદ્ર પંચાંગને માને છે, જે કારણે કેટલાક સ્ટેટ્સમાં શ્રાવણ રક્ષાબંધન સુધી ચાલે છે. તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે ક્યાં રહો છો અને શ્રાવણની સમાપ્તિ તમારા રાજ્યમાં કઈ તારીખે થવાની છે. એક વાત તો નક્કી છે, શ્રાવણ ભલે તમે 17 ઓગસ્ટે સમાપ્ત માનો કે 28 ઓગસ્ટે, પરંતુ જે મહાપરિવર્તન જોવા મળશે તે સાધારણ નથી રહેવાનું, કારણ કે જે ગોચર છે તે પણ સાધારણ નથી. શુક્રનું પરિવર્તન, ગુરુની દ્રષ્ટિ, શનિની ત્રીજી દ્રષ્ટિ અને સાથે જ સૂર્ય કેતુની યુતિ શ્રાવણ પછી મહાપરિવર્તન લઈને આવવાની છે. શ્રાવણનો મહિનો મહાદેવને સમર્પિત છે અને દરેક તે માણસ જે આ દુનિયામાં જીવી રહ્યો છે, શ્વાસ લઈ રહ્યો છે, તે મહાદેવનો પરમ ભક્ત છે અને મહાદેવની ભક્તિ વગર આ જીવન અધૂરું છે. શ્રાવણના મહિનામાં તે લોકો પણ પૂજા કરે છે જેમનો પૂજા સાથે કોઈ નાતો નથી હોતો, અને મહાદેવ તેમને પણ ભરભરીને આપે છે જે આખું વર્ષ પૂજા નથી કરતા. તો શ્રાવણનો આ મહિનો છે મનોકામનાઓની પૂર્તિનો. શ્રાવણનો આ મહિનો છે જીવનમાં કંઈક મોટું કરવાનો, ભગવાનને મનાવવાનો, અને પછી જ્યારે શ્રાવણ પૂરો થશે પ્રાર્થનાઓ પૂરી થવાનો સમય નજીક હશે, મનોકામનાઓ પૂરી થવાનો સમય નજીક હશે, અને સમય એક એવી કરવટ બદલશે કે તમને તે મળી જશે જે તમે ક્યારે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. એટલા માટે આજનો વિડિયો અંત સુધી જોજો. જો આ વિડિયો આજે તમે છોડી દીધો તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે, કારણ કે પાછલો જે કંઈ સમય રહ્યો છે, કુંભ રાશિના જાતકોનો ઘણી બધી વસ્તુઓ પર દિલ આવ્યું, ઘણું બધું કરવાનું મન પણ બનાવ્યું, પરંતુ રિસ્પોન્સિબિલિટીઝ ઘણી વધારે હતી. ઘણી જગ્યાએ ધનના મામલે પણ નિરાશા રહી કે મને તે પરિણામ ન મળ્યા, મને તે સંતોષ ન મળ્યો જે હું ઈચ્છતો હતો. પરંતુ શું હવે મહાદેવ તમારી પ્રાર્થના સાંભળશે? શું શ્રાવણ પૂરો થયા પછી તમારી ડિઝાયર્સ પૂરી થશે કે કંઈક નવું જોવા મળશે? આજના વિડીયોમાં એક એક વાત તમને સમજાવવાના છીએ. આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જે વાતો થશે ગ્રહોના આધારે થશે. કોઈ પણ વાત મનથી નથી થવાની, કોઈ પણ વાત નકામી નથી થવાની, કારણ કે શ્રાવણ પછી ગ્રહો પોતાનો જે ખેલ શરૂ કરવાના છે તે તમે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. તમે જોશો કે જ્યારે નવો મહિનો આવશે 3 સપ્ટેમ્બરના દિવસે, શુક્ર અત્યારે અહીં પોતાની નીચની કન્યા રાશિમાં છે. કન્યા રાશિમાં જ્યારે શુક્ર પહોંચે છે તો નીચના કહેવાય છે, પરંતુ 3 સપ્ટેમ્બરે અહીં પહોંચી જશે તુલા રાશિમાં, જ્યાં એમની સ્થિતિ ઘણી મજબૂત રહેવાની છે. તમે સાંભળ્યું હશે, શુક્રને જ વિવાહનો કારક કહેવામાં આવે છે, રોમાન્સનું પ્રતીક કહેવામાં આવે છે, સાથે જ પ્રેમ, અટ્રેક્શન, આ બધું શુક્રના લીધે જ થાય છે. હવે શુક્ર અત્યાર સુધી નીચમાં હતા પોતાની કન્યા રાશિમાં, તો શું પ્રભાવ બતાવી રહ્યા હતા? વૈવાહિક જીવનમાં અસંતોષ હતો. માની લો તમે સંબંધ નક્કી કરવા માંગતા હતા, પરંતુ કોઈ માણસ કાન ભરી દેતું હતું અને સંબંધ નક્કી નહોતો થઈ શકતો. ક્યારેક તે માણસની કોઈ બેડ હેબિટ્સ તમને દેખાઈ જતી હતી અને તમે સંબંધ કેન્સલ કરી દેતા હતા. એવી સ્થિતિ વારંવાર બની રહી હતી અને છેલ્લા સમયે જઈને હવે તે સંબંધ ફાઇનલાઇઝ નહોતો થઈ શકતો, પરંતુ હવે શ્રાવણ પછી તક બનશે. કહેવાય છે જે પણ લોકો અવિવાહિત હોય છે, જો શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરે, સાચા મનથી ફાસ્ટ કરે, તો મહાદેવ એમનું જરૂર સાંભળે છે. વિશેષ રીતે જે પણ અનમેરિડ લોકો હોય છે, મહાદેવની પૂજા એમણે જરૂર કરવી જોઈએ.
તો આજે શ્રાવણમાં તમે પોતાની જાતને ભગવાન સાથે જોડી ભગવાનની પૂજા કરી તો હવે શ્રાવણ પૂરો થયા પછી અચાનકથી શુક્રનું મહાપરિવર્તન તમારા જીવનમાં પણ અચાનકથી ઘણી મોટી ઘટનાને અંજામ આપી શકે છે. કહેવાનો મારો સીધો અર્થ છે કે જે અનમેરિડ લોકો છે આ વખતે તેમના સંબંધમાં કોઈ બાધા નથી બનવાની. મહાદેવની કૃપાથી બધું ઇઝીલી થઈ જશે. આ વખતે કોઈ આસ્તીનનો સાપ નહીં બને. આ વખતે કોઈ રસ્તો નહીં ભટકાવે. હવે માની લો જો તમે એકદમ સિંગલ છો અને પ્રયાસ કરી રહ્યા હતા કે કોઈ મળી જાય તો પણ કુંભ રાશિવાળાઓ તે સંભાવના બની રહી છે. જ્યાં તમે કામ કરો છો, જ્યાં તમે ભણો છો, જ્યાં પણ તમારું બેસવાનું થાય છે, એક સંભાવના છે કે નવા માણસની એન્ટ્રી પણ શુક્ર કરાવી શકે છે. પૂરેપૂરા યોગ અહીંથી બનતા નજરે આવી રહ્યા છે. પરંતુ એક વાત તમારે સમજવાની છે. 21 ઓગસ્ટના દિવસે સૂર્યે સ્વરાશિ ગોચર કર્યું છે 7th હાઉસમાં, જે ઘણી સારી વાત છે. કોઈ પણ ગ્રહ જ્યારે પોતાની રાશિમાં જાય છે ઘણી સારી વાત કહેવાય છે. પરંતુ કેતુ ત્યાં બેઠેલા છે. તો અમે તમને જણાવ્યું શ્રાવણ પૂરો થતાં જ નવા મહિનાની શરૂઆતમાં શુક્ર આગળ વધ્યા. પોતાની મજબૂત સ્થિતિથી વિવાહના યોગ બનાવ્યા. પરંતુ જે લોકો ઓલરેડી મેરિડ લાઈફમાં છે, કારણ કે સૂર્ય અને કેતુની યુતિ બની ગઈ છે 21 ઓગસ્ટ પછીથી, તો ક્યાંક ને ક્યાંક 17 સપ્ટેમ્બર સુધી, શ્રાવણ પૂરો થયા પછીથી તમે જોશો 17 સપ્ટેમ્બર સુધી થોડું મેરિડ લાઈફને લઈને ટેન્શન્સ બની શકે છે. કોઈની વાત કોઈને પસંદ ન આવવી. હવે સૂર્ય અને કેતુની યુતિ છે તો થોડો ઘણો સંઘર્ષ બનાવશે. ઈગો લઈને આવશે. માણસને સેલ્ફ લવ થવા લાગશે અને પાર્ટનરની કદર કરવાનું તે છોડી શકે છે. એવી સંભાવના બનશે જે સંબંધોમાં દખલ અંદાજી કરશે, જે સંબંધોના મૂલ્યને સમાપ્ત કરશે. એટલા માટે થોડું શ્રાવણ પૂરો થયા પછી જે અનમેરિડ લોકો છે તેમના મેરેજની સંભાવના છે, નવા લોકોની એન્ટ્રીની સંભાવના છે લાઈફમાં. પરંતુ જે ઓલરેડી મેરિડ લાઈફમાં છે તે આર્ગ્યુમેન્ટ્સ ન કરે, બહુ વધારે વસ્તુઓને ગૂંચવે નહીં, જે છે ફેક્ટ સાથે બોલે અને જેટલું થઈ શકે રિસ્પોન્સિબિલિટી સરખી રીતે લઈને ચાલે. જેવા કે અમે લાસ્ટ વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું, શનિ વક્રી ચાલી રહ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે શનિ વક્રી થઈને સુખ સંપત્તિના ઘરને જોઈ રહ્યા છે. તો શ્રાવણ પછી જો તમે ઘરનું રેનોવેશન કરાવવાનું વિચારી રહ્યા હતા તો તે યોગ બનશે. જો તમે ક્યાંક પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા હતા તો શ્રાવણ પછી તે પણ સંભાવના પૂરેપૂરી અહીં જોઈ શકાય છે. તમારા માતાના સ્વાસ્થ્યમાં જો કોઈ મોટી સમસ્યા ચાલી રહી હતી પરંતુ તે ડાયગ્નોઝ નહોતી થઈ શકતી, એનું પરિણામ નહોતું નીકળી શકતું, દવા ગોળી અસર નહોતી કરી શકતી, તો હવે વસ્તુઓ પહેલાની સરખામણીમાં ઘણી સારી દેખાશે. શ્રાવણ સમાપ્તિ પછી ગ્રહોએ જે ખેલ ખેલ્યો છે તે વાસ્તવમાં અલબેલા છે અને તમારા જીવનમાં તે ઉત્તમોત્તમ પરિવર્તન લઈને આવી રહ્યો છે. પરંતુ કેટલીક સાવચેતી પણ રહેશે, જેના વિશે આગળ ચર્ચા કરીશું. તેથી વિડીયોને તમે અંત સુધી જોજો, કારણ કે આ વિડીયો સાધારણ નથી. ગ્રહોનું ગોચર પણ સાધારણ નથી. આ તમારા જીવનને પલટીને રાખી દેશે. જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલા લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખી દેજો, જેથી મહાદેવની કૃપા બાંકે બિહારીની કૃપા તમને જરૂર મળશે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જેવા જ શ્રાવણ સમાપ્ત થયો, જે પ્રકારે શનિ વક્રી ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં વક્રી જ રહેશે, પરંતુ એમની જે ત્રીજી દ્રષ્ટિ છે તે સુખ સંપત્તિના ઘર પર પડી રહી છે. તો આપણે પરિવારમાં આ વાતને સમજવી પડશે કે નાની નાની વાતો પર આપણે ખોટું ન લગાડીએ કે એણે મને એવું કેમ કહી દીધું, હવે અમે પણ મોટા થઈ ગયા, અમે કોઈનું સાંભળીશું થોડી. આ પ્રકારની કોઈ વસ્તુઓ થઈ શકે છે. પરંતુ ખુશીની વાત એ નજરે આવી રહી છે. બહુ ધ્યાનથી સમજજો. ગુરુ અહીં
પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં છે અને ઉદિત પણ થઈ ચૂક્યા છે. ગુરુ અહીંથી સીધા ધન ભાવને જોઈ રહ્યા છે. ગુરુ અહીંથી નવમી દ્રષ્ટિથી સીધા ધન ભાવને, પરિવારના ભાવને, કુટુંબના ભાવને જોઈ રહ્યા છે. તો શું ખુશખબરી અહીં દેખાઈ રહી છે? શ્રાવણ પછીથી તમે અનુભવ કરવાના છો કે ધન તમે પહેલા ભેગું નહોતા કરી શકતા, સેવિંગ્સ તમે પહેલા કરી નહોતા શકતા, પ્રયાસ તમારા મોટા હોયા હતા, પરંતુ તક હાથમાંથી સરકી જતી હતી, તો તે જ તક હવે ગુરુની દ્રષ્ટિથી બનવાની છે. શનિ ભલે વક્રી છે, પરંતુ ગુરુની દ્રષ્ટિ ઘણી શુભ છે અને નવમી દ્રષ્ટિ છે, તો ધન એકત્રિત કરવામાં તમે ઘણા કારગર સાબિત થશો. થોડું તમારે પણ પોતાની જાતને આ સમજાવવાનું છે કે હવે જિંદગીમાં વધુ ખર્ચ મને ફાઇનાન્શિયલી ડાઉન લાવી શકે છે, તો મારે ફોકસ કરવાનું છે કેવી રીતે હું બચત કરું, કેવી રીતે પોતાના પૈસાથી પૈસા બનાવવાની કળા હું શીખું. સાથે જ ગુરુની શુભ દ્રષ્ટિ કુટુંબના ઘર પર પણ પડી રહી છે, તો પૂરેપૂરી સંભાવના લાગી રહી છે પરિવાર આગળ વધવાની. તો જે લોકો મેરિડ લાઈફમાં છે અથવા જેમના હાલમાં જ 1-2 વર્ષમાં લગ્ન થયા છે, સંભાવના તેમના માટે સંતાન યોગની પણ ઘણી સારી બની રહી છે. કારણ કે પરિવારમાં ખુશીઓ ક્યારે આવે છે? ફક્ત લગ્ન કરવા બધું નથી હોતું. એક સંતાન પ્રાપ્તિ પછી પણ માણસની જિંદગી બદલાય છે. એના જીવનમાં ખુશીઓ આવે છે. ઘણીવાર તે સંતાન પણ એનું ભાગ્ય ઊંચું કરી દે છે, ભાગ્ય બનાવી દે છે. તમારામાંથી પણ એવા ઘણા લોકો હશે જેમણે અનુભવ કર્યો હશે કે જ્યારથી તેમના જીવનમાં એમનું સંતાન આવ્યું છે, પછી તે દીકરો હોય કે દીકરી હોય, પરંતુ ત્યાર પછી તેમના જીવનમાં ઘણું બધું સારું થયું છે. તમે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે પણ એક લકી ફાધર, લકી મધર છો. તો ગુરુની દ્રષ્ટિ ધન ભાવ પર, કુટુંબ ભાવ પર, વાણી ભાવ પર અહીં પડશે, તો પણ શ્રાવણ પછીથી એક સારા યોગ બનતા નજરે આવી રહ્યા છે. પરંતુ 2 ચેતવણી તમારા માટે અમે લઈને આવ્યા છીએ. કહેવાય છે ને માણસ જોશમાં આવીને હોશ ખોઈ બેસે છે. તો શ્રાવણ પછીથી વસ્તુઓ ઘણી સુધરતી નજરે આવી રહી છે. આ સમય કરવટ બદલતો નજરે આવી રહ્યો છે. પરંતુ તમારા માટે ચેતવણી શું રહેશે તે બહુ ધ્યાનથી સમજજો. રાહુ લગ્નમાં બેઠા છે અને રાહુ તમને સેલ્ફ ડાઉટ્સ આપી શકે છે કે મારાથી નહીં થઈ શકે, હું નહીં કરી શકું, હું એનાથી વાત કેવી રીતે કરું, શરમ ઘેરી લે છે. ભટકી જાય છે માણસ અને પોતાના નિર્ણયો પર જ ડાઉટ કરવા લાગે છે. આવા માણસને બહુ વધારે માથાનો દુખાવો રહે છે, વાત વાત પર થાક લાગે છે. તો જો તમારી સાથે પણ એવું છે તો અમે તમને એટલું કહીશું કે અત્યારનો સમય બહુ સારો શરૂ થવાનો છે. શ્રાવણ પછીથી કિસ્મત એકદમથી કરવટ લેવાની છે, એકદમથી નવો ખેલ શરૂ કરવાની છે. તો તમારે શું કરવાનું છે? તમારે એ સમજવાનું છે કે આ વિચાર વિમર્શમાં ગૂંચવાવાનો સમય નથી, ઓવરથિંકિંગના જાળમાં ફસાવાનો સમય નથી. આ સમય છે કંઈક મોટું કરવાનો. આ સમય છે પોતાની સ્થિતિને સમજીને ગ્રાઉન્ડેડ રહેવાનો. બહુ વધારે શેકચલ્લીના વિચારો ન કરતા હું શું છું અને હું શું કરી શકું છું એના પર ધ્યાન આપવાનો. કારણ કે અમે જણાવ્યું હતું તમને શનિની 3જી દ્રષ્ટિ અહીં પડી રહી છે. તો તમારે શું કરવાનું છે? તમારે પોતાના પૈસાની પણ ઇજ્જત કરવાની છે. ધન ભાવમાં શનિ બેઠા છે તો માણસ એ જ આગળ વધી શકશે જે પોતાના પૈસાના મૂલ્યને સમજી શકશે. નકામા પૈસા બગાડી દેવા, પૈસાની સ્થિતિને સમજતા હોવા છતાં દેખાડામાં પૈસા ઉડાવી દેવા, તો તમારે પોતાના પૈસાનું સન્માન કરવાનું છે. શિસ્તની સાથે જ એને ખર્ચ કરવાનો છે અને શિસ્તની સાથે જ એને કમાવાનો પણ છે. કારણ કે ગુરુની દ્રષ્ટિ ઘણી શુભ પડી રહી છે. નવમી ધનના ભાવ પર, કુટુંબના ભાવ પર મોટી ખુશખબરી આપી રહી છે. શ્રાવણ પછી તો તમારે વડીલોનું અપમાન પણ નથી કરવાનું. એટલું પણ ધ્યાન રાખવું શુક્ર પણ અહીં આવવાના પિતાના હાઉસમાં
અને શનિની ત્રીજી દ્રષ્ટિ માતાના ઘર પર છે તો માતા પિતાનું સન્માન બહુ અનિવાર્ય રહેશે. એમની સાથે મોટા અવાજે વાત કરવી, એમની વાતો કાપી નાખવી, નાની નાની વાતો પર ગુસ્સો કરવો તમારા માટે બહુ ભારે પડી શકે છે. ઉપાય તમારા માટે એ જ રહેશે કે તમે દર શુક્રવારે શ્રી સૂક્તનો પાઠ જરૂર કરો અને સાથે જ શનિવારના દિવસે કાળા કૂતરાને ભોજન તમે જરૂર કરાવો અને ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્રનામનો પાઠ જરૂરથી કરો અથવા સાંભળો. લાભ ઓગસ્ટ મહિના પછી તમને જરૂર થશે. શ્રાવણ સમાપ્તિ પછી જ જિંદગીમાં ઉત્તમ ઉછાળો જોવા મળી જશે. તો કુંભ રાશિવાળા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી શ્રાવણ પછી શું મહત્વપૂર્ણ બદલાવ ગ્રહ એક પછી એક બતાવી રહ્યા છે. આશા કરીએ છીએ વિડીયો તમને પણ પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. તેની સાથે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખો. તેમજ આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.